દમણના પાથડિયા વિસ્તારમાં પૂરની સ્થિતિ સામે આવી છે। કોલક નદીમાં પૂર આવતા ફરી વળ્યું છે આ પાણી। તમામ વિસ્તારોમાં પૂરના પ્રવાહમાં મુખ્ય માર્ગ પણ તૂટી ગયો। કોલક નદીના પૂરના પ્રવાહમાં સમગ્ર રસ્તો જ આખરે તૂટી ગયો છે। તો વહીવટી પ્રશાસને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું છે, પરંતુ હાલની જે સ્થિતિ સામે આવી છે દમણના પાથડિયા વિસ્તારમાં પૂરના કારણે જે સમગ્ર રીતે રસ્તો છે, રસ્તાનો મુખ્ય માર્ગ એ તૂટી ગયો છે। કોલક નદીના પૂરના પ્રવાહમાં સમગ્ર રસ્તો ધોવાઈ ગયો। પાણીના પ્રવાહમાં સમગ્ર રસ્તો આખરે તૂટી ગયો છે અને જેના કારણે હવે પરિવહનમાં પણ ખૂબ મુશ્કેલી ભોગવવી પડી રહી છે। તો સમગ્ર આ રસ્તાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આસપાસ હવે તમામ વિસ્તારમાં આ તમામ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। કોલક નદીમાં પૂર આવ્યું અને જેના કારણે આ રસ્તા પર પાણી ફરી વળ્યું। પૂરના પ્રવાહમાં આ જે મુખ્ય માર્ગ છે, આ સમગ્ર મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થયો। કોલક નદીના પૂરના પ્રવાહમાં આખો રસ્તો જ તૂટી ગયો છે।